બ્યુટીફુલ, અદ્ભુત, સુંદર, રમણીય આવી કોઈ પણ જગ્યા જોઈ અને આપણને આવું ફીલ થાય. આવી જગ્યા અને આજનો સબ્જેક્ટ બહુ રેલેવન્ટ છે, કારણ કે આજે આપણી સાથે જે ગેસ્ટ છે એ શ્રી રિયલ એસ્ટેટના ઓનર છે, જે આજુબાજુમાં રાજકોટની આજુબાજુમાં જે પ્રોપર્ટીઝ છે એમાં ઘણા વર્ષોથી ડીલ કરે છે. તો આપણે સ્વાગત કરીએ મિસ્ટર વિનય વડેરા. વેલકમ. થેન્ક યુ. તો વિનયભાઈ, આપણે ઓડિયન્સને જણાવીએ કે તમે શ્રી રિયલ એસ્ટેટ કેટલા સમયથી રાજકોટમાં કાર્યરત છે અને કયા કયા કામ એમણે કરેલા છે. મયુરભાઈ, શ્રી રિયલ એસ્ટેટ 1988થી ચાલુ છે અને રિયલ એસ્ટેટમાં અમે એગ્રીકલ્ચર લેન્ડ અને ઇન્ડસ્ટ્રીયલ લેન્ડના અમે કામ કરીએ છીએ. જેમાંનો એક આ ફાર્મ હાઉસનો પણ પ્રોજેક્ટ છે કે જે અમને બહુ સરસ લાગ્યું. આ અમારો ઇન્ડસ્ટ્રીયલ પછી ફર્સ્ટ ફાર્મ હાઉસ માટેનો જે પ્રોજેક્ટ ચાલુ હોય કે મિડલ ક્લાસ અને જે લોઅર મિડલ ક્લાસ છે અને ખરેખર શું ફાર્મ હાઉસની ફિલિંગ મળી શકે એ માટેનો એક પ્રોજેક્ટ છે. વાહ! તો સાંભળી લ્યો, આ જગ્યા બતાવવાનું કારણ એ કે આ એક મિડલ ક્લાસ લક્ઝરી સેક્શન પણ અવેલેબલ છે. જનરલી મિડલ ક્લાસને એવું થતું હોય છે કે એની લાઈફને મેનેજ કરવામાં જ એનો વધારે પડતો સમય વયો જતો હોય છે, પણ આપણી પાસે આજે એવું સેક્શન આવ્યું છે કે જેમાં મિડલ ક્લાસ લક્ઝરી કઈ રીતે આપણને મળી શકે એ થોડું એમની પાસેથી જાણીએ. આ વિસ્તાર વિશે અથવા અહીંયા શું પ્રોજેક્ટનું? મયુરભાઈ, આ રાજકોટથી 35 કિલોમીટરના અંતરે આવેલો વેલીવ્યુ નામનો પ્રોજેક્ટ છે, જે નવું જે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે એને નજીક જ છે. આ જે દિવાલ દેખાઈ રહી છે એરપોર્ટની દિવાલ છે. ઓકે. સિંગલ ગેટ એન્ટ્રી વાળી સોસાયટી છે. હા, આપણે જ્યાંથી એન્ટર થયા. ઓકે. અને મેન્ટેનન્સ 100% મેન્ટેનન્સ વાળી સોસાયટી છે. 24 કલાક સિક્યુરિટી ગાર્ડ હોય છે અને ચારે પ્રોજેક્ટને ચારે બાજુ 7 ફૂટની દિવાલ કરેલી છે. ઓકે. હા. અને આ 2011માં પ્રોજેક્ટ લોન્ચ થયો હતો ફર્સ્ટ ટાઈમ. ત્યારથી પછી જે એમાં ઝાડ અને જે ઉગી ગયા છે, જે નેચર ફાર્મ હાઉસ જોઈ, તમે ફાર્મ હાઉસ ઈંટોથી ફાર્મ હાઉસ નથી બનાવી શકતા, ઈંટથી મકાન. વાહ, ક્યાં વાત, ક્યાં વાત. ફાર્મ હાઉસ તમારે બનાવવું હોય તો ત્યાં ઝાડવાની ફિલિંગ જોઈએ, આ બધે પક્ષીઓ બોલે છે, આ નેચર નદી છે, આ ખરેખર ફાર્મ હાઉસ આ છે. અત્યારે રાજકોટનો કોન્સેપ્ટ કેવો થઈ ગયો? રાજકાલા રોડ ઉપર કે રાજકોટથી 10-15 કિલોમીટરમાં મકાન બનાવી નાખે 30-40 અને હાલો આપણા ફાર્મ હાઉસ. એ સોસાયટીમાં જ રહે છે બાપુ. આ છોકરા આવ્યા તો નેચર આરે આ જે મ્યુઝિક છે અત્યારે છોકરાના સાંભળવા નથી મળતા, યુટ્યુબમાં સાંભળે છે. આ જેટલા પક્ષીઓ છે, જેટલા પ્રાણીઓ છે, અહીં ઓછામાં ઓછા 45 થી 50 જાતના પક્ષી અને પ્રાણીઓ છે, 70 થી 80 જાતના ઝાડવાઓ છે. એટલે આને ફાર્મ હાઉસ કહેવાય મારી દ્રષ્ટિએ. તો અહીંયા અમુક આપણે જ્યારે ફરતા હતા ત્યારે વાત કરી તો કઈ ટાઈપના લોકોએ અહીંયા કઈ ટાઈપના લોકોએ અહીંયા ઇન્વેસ્ટ કરેલું છે? અહીં રાજકોટનો ટોપ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટથી લઈ પોલિટિશિયન અને લગભગ વેપારીઓ હોય, સોની બજારના વેપારીઓ હોય, બધાએ અહીં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અહીં કેવું છે મયુરભાઈ, 500 વારથી લઈને તમારે 10,000 વાર સુધી જોતી હોય તો જગ્યા મળી જાય. એટલે સિંગલ ગેટ સોસાયટીમાં, જે સોસાયટી ખરેખર કહેવાય કે સોસાયટીમાં મિડલ ક્લાસના લોકો હોય અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય મોટા, પણ બધા એક જ સોસાયટીમાં રહીએ છે. એક 7,000 વારમાં રહીએ છે, એને સુવિધા એક 500 વારમાં ભોગવે છે. બીજું કઈ જગ્યા નાની થાય છે. વાહ વાહ, ક્યાં વાત. ઓલી વાત છે ને કે ભાઈ આપણો 10 રૂમ હોય, 15 રૂમનું મકાન હોય તો એક શેર મેં ક્યાંક સાંભળ્યો તો ભાઈ માણસ તો એક રૂમમાં જ રહે છે, બાકી બધા એમાં તેનો અહંકાર એટલે એવું કઈ હોતું નથી. 500 વારમાં એને 15-20 લાખ 25 લાખનું બજેટ હોય તો પ્લોટ મળી જાય છે. થોડુંક વધારે બજેટ હોય તો 35-40-50 સુધી બંગલો તમને રેડી મળી જાય છે, ફાર્મ હાઉસ મળી જાય છે. બીજું લોઅર મિડલ ક્લાસ હોય તો એને હોમ લોન અહીં થઈ જાય છે. વસ્તુ એ છે હોમ લોન તમને સરકારી ગમે સારામાં સારી બેંક, તમારા ડોક્યુમેન્ટ સારા હોય તો આમાં હોમ લોન પણ થઈ જાય. આ એક બહુ મોટો મુદ્દો છે
કે જેમ અમે વાત કરીએ છીએ તો એની સાથે સાથે આપણને એ પણ જાણવા મળે છે કે શ્રી રિયલ એસ્ટેટ ખાલી ગાઈડ આમ બતાવતું નથી પણ એન્ડ પ્રોડક્ટ સુધી કે તમારે લેવા સુધીના પ્રોસેસમાં પણ પાર્ટિસિપેટ કરે છે. હા, શ્રી રિયલ એસ્ટેટ છેલ્લા 30-32 વર્ષથી હું ત્રીજી પેઢી છું આમાં રિયલ એસ્ટેટની. અમે માપણી સીટ, વકીલ, જે ડોક્યુમેન્ટો તમારે જે આવતા હોય સરકારી બધા ડોક્યુમેન્ટ તમારે અમારી નીચે બધું તમારું કામ થઈ જાય છે. તમારે બીજે ક્યાંય અલગ અલગ ધોળવું નથી પડતું. અત્યારે પ્રોપર્ટીમાં લોકો લેતા હોય તો કન્સલ્ટન્ટ પાસેથી પ્રોપર્ટી લીધી તો એને એક વેપાર કરાવી દીધો, પછી ફાઇલ લોનવાળાને બતાડવા જાવી, વકીલને બતાડવા જાવી, કેમ કે એનું કામ નથી, એની બજાર જોયેલ નથી કે રિયલ એસ્ટેટની, વકીલની, માપણી સીટવાળાની, લોનની કઈ રીતની બજાર હાલે છે. એટલે ઝીરોથી શીખવામાં મહિનોથી 15 દિવસ વયો જાય છે ને કંટાળી જાય. અહીં 100% વિશ્વાસથી રાજકોટના સારામાં સારા એડવોકેટ્સ, રાજકોટમાં સારામાં સારા લોન કન્સલ્ટન્ટ, રાજકોટમાં સારામાં સારા માપણીવાળા, એની હારે અમે ટાઈપ કરેલું છે. ફ્રી ઓફ સર્વિસ તમને મળે. તો મને એવું લાગે છે આ પ્રોપર્ટીને આ બધી વસ્તુને જોઈને કે ખાલી રાજકોટના નહીં, મને એવું લાગે છે કે જે બહારના પણ ઇન્વેસ્ટર્સ છે એના માટે પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપણે ક્રિએટ કરતા હશું. ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય તો તેની આજુબાજુમાં વિકાસ થાય અને થાય. એને કોઈ પણ પ્રકારની તેજી મંદી નડતી નથી. વાહ, આ તો આ રાજકોટનું હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આ સૌરાષ્ટ્રનું પેલું અને ગુજરાતનું પેલું કાર્ગો એરપોર્ટ છે. વાહ. અહીં ઇન્વેસ્ટમેન્ટ માટે તમે ગોડાઉન માટેના જે ઇન્વેસ્ટમેન્ટ હોય બહુ પણ સારી એની રિટર્ન મળે એમ છે. તો ઘણા પોતાના બાળકોના ભવિષ્ય આ તે એવું વિચારતા હોય તો આ 20-25 લાખનો કટકો કે કંઈક લઈને રાખ્યું હોય તો મને એમ લાગે છે એઝ અ ગિફ્ટ પણ તમે એક જનરેશનલ મોટો થાય ત્યાં સુધીમાં એનું વેલ્યુએશન એકદમ ઉપર આવી જાય અને એ પોતે પોતાના પગ ઉપર ઊભો રહી અને કંઈક બીજું પણ વિચારી શકે આવી પ્રોપર્ટી. સાચી વાત છે મયુરભાઈ. ગુજરાત છે ને, ગુજરાત એ લેન્ડ માટે સેફેસ્ટ પ્લેસ છે. અહીં લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદાઓ છે કે તમારી જગ્યાઓ કોઈ પણ પચાવે અથવા કબજો કરી જાય, તમે ઓનલાઈન 24 કલાકમાં એના માટે ફરિયાદ કરી શકો અને એની નિરાકરણ આવી જાય. એનઆરઆઈ લોકો હોય, બહારના લોકો હોય, અહીં જગ્યા લેશે તો કોઈ દિવસ કોઈ એવા કબજા થવા કોઈ દી થવાનું નથી. સેફ જગ્યા. તો આપણે આગળ હવે બીજી હા, પછી આ બધું એક્સપ્લોર કરીએ. તો વિનયભાઈ, આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે કંઈ ઇન્વેસ્ટ કરતો હોય, કંઈક લેતો હોય તો એના માટે આમ જોવા જઈએ તો આ બહુ અટપટી વસ્તુ છે કે ભાઈ કોની ઉપર વિશ્વાસ કરવો, શું કરવું. તો કોઈ પણ કંપની, જેમ આપણે પ્રોપર્ટી જોતા વાત કરતા હોય કે તમારી પાસે રિપીટેડ બાયર્સ આવે છે, તો તમારી એવી કઈ વેલ્યુ છે, તમારી બ્રાન્ડ વેલ્યુ, કઈ એવી વસ્તુ છે કે જેને લીધે લોકો તમારી પાસે આ લેવા માટે પ્રેરાય છે? મયુરભાઈ, જ્યારે હું રિયલ એસ્ટેટના મારા ફેમિલી બિઝનેસમાં આવ્યો ત્યારે પહેલાં હું 4 થી 5 વર્ષ મારા ફાધરે ખાલી મને ડોક્યુમેન્ટ્સ, લેન્ડની જે માપણી કરવાની હોય એ અને જે લીગલ કામ હોય, જે બિનખેતી એને કરાવવું, લેઆઉટ પાસ કરાવવા, આ 4 થી 5 વર્ષ મેં સતત એ જ કર્યું. મારે એવું નથી કે હું આવીને ડાયરેક્ટ બેસી ગયો ને હવે આ પ્રોપર્ટી છે લ્યો જોવો ને, એ નથી. માયાથી શરૂઆત. અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ ને તો આવી એક પૃથ્વીરાજ કપૂરની એક આવી વાત છે કે રાજ કપૂરને જ્યારે આવી સલાહ આપી હતી કે મારે બનવું છે, શું કરવું, તેમણે કીધું કે પહેલે નીચે સે શરૂ કરો. નીચે સે શરૂ કરો. પહેલેથી હું એટલે લીગલાઇઝ જેટલા ડોક્યુમેન્ટ્સ છે. આ રિયલ એસ્ટેટ કેવું છે કે રિયલ એસ્ટેટનો રેવન્યુ વિભાગ જે છે
એ ડોક્યુમેન્ટ્સમાં રોજ અપડેટ આવતું જ રહે છે. એટલે એને શીખી લેવું એવું નથી કે હાલો એક અધ્યાય વાંચી લીધો અને તમને શીખી ગયું. આ પોઈન્ટ એવો નથી. આમાં તમને દર વેપારે દર નવી પ્રોપર્ટી નવા ડોક્યુમેન્ટમાં અને માપણીમાં અનુભવ થાય છે. એટલે આ જે એ પ્રોસેસમાંથી આવ્યો ત્યારે મારા ફાધરે મને આ જે પ્રોસેસમાં ગયો રિયલ એસ્ટેટમાં ફેમિલી બિઝનેસમાં આવ્યો. તો તમારા ફાધરે ક્યારે શરૂઆત કરી? તમારું આમ જોવા જાય તો શરૂઆત ગણીએ, શરૂઆત ગણો તો અમે અમારું મૂળ પોરબંદર, પોરબંદરની બાજુમાં શ્રીનગર કરીને ગામ છે, ત્યાં મારા ફાધર રિયલ એસ્ટેટના એમને પહેલેથી રિયલ એસ્ટેટ આવે. એટલે એ 18, 19, 20 વર્ષની ઉંમર હતી ને ત્યારે એ દુકાનમાં દિવાળીનો દિવસ હોય તો 1500, 2000 કમાણા વેપાર થયો હોય એટલે ત્યારે 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા વીઘો જગ્યા મળતી. ત્યારે લઈ લેતા ને બીજાને કહેતા કે આ લ્યો, આ વધવાની નથી, બિલ્ડિંગ આમ જાહે, આ વસુંધરા કોઈ જે છે એ વધવાની નથી. અત્યારે મારા આજુબાજુ મારા ફાધર આજુબાજુ હતા બધા એને કહેતા અમારી ભાષામાં કહેતા ઢેફા હું લઈએ. એમ તો એ ખેતીની ખેડૂતની કોઈ એવી કોઈ ઇન્કમ નથી, એવા કોઈ સંસાધનો નહોતા. પણ અત્યારે એ લોકો કહે છે કે આ જે ઢેફા લીધા ની હોના નથી. વાહ વાહ વાહ, ઢેફા હોના નથી. ક્યાં બાત. એટલે મારા ફાધર ને પહેલેથી રિયલ એસ્ટેટ આરે પ્રેમ. એને મને સલાહમાં એક જ દીધી કે વિને આપણો બિઝનેસ જે છે એ બે જ શબ્દો ઉપર ટકેલો છે, બે જ એના મૂળ પાયાઓ છે, ટ્રસ્ટ અને રિસ્પોન્સિબિલિટી. આ 35-36 વર્ષથી અમે બિઝનેસ અમે કરીએ છીએ તો એમાં રિપીટેડ કસ્ટમર બીજી પેઢીના જે મારા ફાધરના એમના ફાધર વાત કરતા હતા ને અત્યારે અમે બે કામ કરતા હોય એ મારા કસ્ટમર છે. બહારના લોકો એનઆરઆઈસ છે, ગુજરાતના બહારના છે કે ટ્રસ્ટ એમને અમારી ઉપર એમને 30 વર્ષનો એમનો પ્રોફેશનલ એને જીવન જોયું છે કે અમે જે બોલ્યા છીએ એ કર્યું છે. ટ્રસ્ટ અમે કીધું કે આ જગ્યા લઈ લ્યો, આમાં વળતર મળશે, એમાં ડોક્યુમેન્ટેશનથી લઈ કોઈ કબજા ન થાય, કોઈ પણ પ્રકારની એમને વાંધો ના આવે, બધી સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. અને વેચવાની રિસ્પોન્સિબિલિટી પણ અમે લઈએ છીએ કે તમારે એના માટે ક્યાંય જવાનું નથી, વકીલ પાસે ધક્કા નથી ખાવાના, માપણીવાળા પાસે કોઈ ધક્કા નથી ખાવાના. હા, એટલે તો આપણે એવું સમજી શકીએ કે જે શ્રી રિયલ એસ્ટેટ છે એ 3 સ્તંભ ઉપર આધાર છે. આમ તો 2 કહેવાય પણ એની વ્યાખ્યા આપણે 3 કહી શકીએ કે પહેલું ટ્રસ્ટ અને બીજું રિસ્પોન્સિબિલિટી અને ત્રીજું જે કમ્પ્લીટ સર્વિસ છે એમ એ રેસ્પોન્સિબિલિટીમાં જ ગણાય છે. પણ સૌથી વધારે અત્યારે જે લોકોને જરૂરત હોય છે એ એવી જગ્યાની હોય છે કે જ્યાં વન સ્ટોપ સોલ્યુશન મળે. તમને જાણકારીથી લઈ આપણી પાસે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન હોય, કંઈ લેવાનો પ્લાન હોય તો જાણકારીથી લઈ અને ઇમ્પ્લિમેન્ટેશન સુધી આપણને બધી જ હેલ્પ શ્રી રિયલ એસ્ટેટ કરી આપે છે. હાજી, 100% સાયકલ જે કહેવાય આખી સાયકલ પૂરી કરીએ. તમે બાઇંગ કર્યું, જગ્યા જોવાનું ચાલુ કરી તો જોવા માટે જ્યારે જવું ત્યારે હારે લઈને જગ્યા બતાડી દઈએ છીએ. અત્યારે ઓનલાઈનનો જે બધી એપ્લિકેશનો ઉપયોગ કરી માપ સાઇઝ હોય, કેટલું બાંધકામ મળશે, શું મળશે એ બતાડવા પહેલાં અમે એને નાખી દઈએ છીએ બધી ડિટેલ્સ કે આ પ્લોટ છે, આટલી માપ સાઇઝ છે, આ ભાવ છે, આ એરિયામાં આવે છે, અહીંયા આવું વળતર મળી શકે છે એવી ડિટેલ નાખી દઈએ છીએ. એ ડિટેલમાંથી એને 2, 4, 5 જે પ્રોપર્ટી ગમે તો અમે બતાડીએ છીએ. અને પછી વકીલનું કામ આવ્યું, લોનવાળાનું કામ આવ્યું, માપણી સીટવાળાનું કામ આવ્યું, બધું જ એમને વન સ્ટોપ સોલ્યુશનમાં બધું 100% એમના ઘરે બેઠા થઈ જાય. એમને સાઇન કરવા આવવાનું થાય, બીજું કંઈ પણ ચિંતા કરવાની થતી નથી. વાહ, વોટ અ સર્વિસ. આ લેગેસી છે મારા ફાધર વાસુભાઈ મજાદીએ આપેલી લેગેસી છે. ક્યાં વાત. અને એને એ જ કીધું કે રિસ્પોન્સિબિલિટી અને ટ્રસ્ટ જો તમે બંને રાખી રાખશો તમારે ઘરાક ગોતવા જવાની જરૂર નહીં પડે. ક્યાં વાત, ક્યાં વાત. વેલકમ બેક આફ્ટર ધ બ્રેક એટલા માટે કે અમે ચા પી લીધી છે અને હવે આપણી સાથે છે શ્રી ગ્રુપના શ્રી હરેશભાઈ ડોબરિયા. તો આપણે અત્યાર સુધી જે વાત કરી પ્રોપર્ટીસની કે અહીંયા શું પ્રોપર્ટીસ છે તો એ બધું અહીંયા
હરેશભાઈ મેનેજ કરે છે, તો આપણે એમને પૂછીએ આ પ્લોટ અથવા આવા બીજા ક્યાં શું ઓપ્શન્સ અહીંયા વેલી વ્યૂ પ્રોજેક્ટ જે એમાં એમણે ઇન્વેસ્ટ કર્યું છે એમાં શું અવેલેબલ છે. મયુરભાઈ, શ્રી ગ્રુપની જેમ વાત થઈ ને કે શ્રી ગ્રુપ જે છે રિયલ એસ્ટેટ જે અમારી ફર્મ ચાલી રહી છે લાસ્ટ 35 વર્ષથી રન થઈ રહી છે, એમાંનો જ અમારો એક આ પ્રોજેક્ટ છે જે છે વેલી વ્યૂ કરીને. અને વેલી વ્યૂમાં છે ને અહીંયા આ એક ફાર્મ હાઉસ માટેનો પ્રોજેક્ટ છે. અમારા જ ગ્રુપની અમારી પાર્ટીને મેં આ વેચેલું છે. અને અહીંયા હવે જો તમે જોઈ શકો છો કે બધું ચણતર છે આપણે પહેલાથી કર્યું છે. અહીંયા બોર કરેલો છે અને હજી પણ અહીંયા આપણે લેન્ડસ્કેપિંગ કરી અને વ્યવસ્થિત ગાર્ડનિંગ ને બધું આખું અંડર પ્રોસેસમાં છે. અને એવા અમારા અંદર બીજા પણ પ્રોજેક્ટ અમારા ચાલુ છે, રનિંગ છે. અને એ પણ અમારો એક ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયેલું કામ છે, આપણે ત્યાં પણ જશું. આ જે બોર કર્યો છે તો અહીંયા પાણી કેટલું નીચે આવે છે ને? આ બોરમાં 155 ફૂટે પાણી આવે. ઓહો, બહુ આપણે સારું કહેવાય. કરેલો છે 255 ફૂટ. વાહ વાહ. એટલે પાણીની કોઈ અહીંયા સમસ્યા છે જ નહીં. છે જ નહીં. છે. વાહ. પાણી ફૂલ પુષ્કળ પાણી છે, લાઇટ ઇઝીલી અવેલેબલ છે અને 24 કલાક સિક્યુરિટી છે, સિંગલ ગેટ પેક સોસાયટી છે. અને મારી દ્રષ્ટિએ મયુરભાઈ, અમે ઘણા વર્ષોથી રિયલ એસ્ટેટ બિઝનેસથી સંકળાયેલા છીએ, તો મારી દ્રષ્ટિએ ફાર્મ હાઉસ જે છે ને આજે લગભગ લોકોનું ડ્રીમ હોય છે, સપનું હોય છે કે ભાઈ મારું પણ મારું છે. હા, મારું પણ ફાર્મ હાઉસ હોય એવું બધા ઈચ્છતા હોય. પણ માઇન્ડમાં એક જ વસ્તુ આવે કે ફાર્મ હાઉસ બનાવવા માટે મારે 1 વીઘા 2 વીઘા જગ્યા લેવી પડશે, પછી એમાં હું કન્સ્ટ્રક્શન કરીશ, પછી ત્યાં મારે એને મેનેજ કરવું પડશે. પણ અહીંયા એવું નથી, રાઈટ? અહીંયા તમને 5-6 વારથી લઈ અને તમારી જેવડી રિક્વાયરમેન્ટ, તમને એમ લાગે મારે 5-6 વારમાં ફાર્મ હાઉસ બનાવવું છે, તમે 5-6 વારમાં બનાવી શકો છો. તો એમ કહી કે લો બીજા બજેટથી પણ તમે ફાર્મ હાઉસના ઓનર બની શકો છો. અને સાથે સાથે ફૂલ સિક્યુરિટી અને ફૂલ મેનેજમેન્ટ સાથે. એટલે એ એક બહુ સારી બાબત છે. અને એવો રાજકોટનો મારી દ્રષ્ટિએ એક જ એવો સિંગલ પ્રોજેક્ટ છે કે જ્યાં તમે ફાર્મ હાઉસનું તમારું ડ્રીમ ફૂલફિલ કરી શકો. વાહ. તો હવે આપણે આપણું કન્સ્ટ્રક્શન કરેલી જે પ્રોપર્ટી છે ત્યાં પણ આપણે જઈએ. હા, ત્યાં પણ આપણે જઈએ અને એ પણ આપણે જોઈએ. અને અહીંયા જે કોમન ફેસિલિટીઓ પણ છે, જેમ કે ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે, એ પણ આપણે આગળ જોઈએ છીએ. ઓકે. આપણે અત્યારે અહીંયા વેલી વ્યૂના ક્લબ હાઉસે છીએ. અને ક્લબ હાઉસની અંદર તમને હું ફેસિલિટીની વાત કરું તો અહીંયા સ્વિમિંગ પુલ છે, એકદમ બિગ સાઇઝમાં સ્વિમિંગ પુલ છે, ચિલ્ડ્રન સ્વિમિંગ પુલ છે, અને સાથે સાથે અહીંયા લેડીઝ સ્વિમિંગ પુલ પણ છે. અને તમને હું ક્લબ હાઉસની વાત કરું તો અહીંયા આપણું એક કિચન છે, સાથે સાથે રેસ્ટોરન્ટ કિચન છે, એની પણ વ્યવસ્થા છે. અને અહીંયા એક ઓપન થિયેટર છે, 4-5 રૂમ છે. તો આ બધી ફેસિલિટી છે ને એ ફાર્મ હાઉસ હોલ્ડર યા તો અહીંયા જે પણ પ્લોટ હોલ્ડર છે એ બધાને કોમન ફેસિલિટી તરીકે અહીંયા અવેલેબલ થાય છે. અને એટલા માટે જ વેલી વ્યૂ જે ફાર્મ હાઉસ પ્રોજેક્ટને બધાથી અલગ કરી રહ્યો છે કે અહીંયા આ બધી ફેસિલિટી બધાને અવેલેબલ થઈ રહી છે. વિનયભાઈ, આ તમારી જે એફોર્ડેબલ બધી પ્રોપર્ટીઝ ને એ બધું જોઈ અને અમારા ટીમ મેમ્બર્સને મન થઈ ગયું છે કંઈક લેવાનું, તો આપણે એવી રીતે શરૂઆત કરીએ કે જે પ્રોપર્ટી હોય છે, કોઈ પણ સિટી હોય છે, એનું એક ડેવલપમેન્ટલ એક ઇતિહાસ હોય છે કે ક્યાંથી કોઈ સિટી ચાલુ થયું. રાજકોટનો રિયલ એસ્ટેટ આમ 4 રોડમાં બટાયેલું છે. અમારી જે ભાષામાં તમને વાત કરીએ તો ગોંડલ રોડ, કાલાવ રોડ, મોરબી રોડ, જામનગર રોડ, અને મોરબી રોડમાં અમદાવાદ રોડ અને મોરબી રોડ એ બંને આવી જાય. રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે રાજકોટનું ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટ બહુ મજબૂત છે. રાજકોટમાં એગ્રીકલ્ચર જે જગ્યાઓ હોય એ પણ રાજકોટની આજુબાજુમાં 30-35 કિલોમીટરમાં સારા એવા વેપાર ગયા 4-5 વર્ષમાં થયા, અંધાયરા વેપારથી. એટલા પૈસા બહારથી આવ્યા. એનઆરઆઈનો રૂપિયો એટલો આવે છે બહારથી. રાજકોટનું રિયલ એસ્ટેટ આપણે ત્રિકોણબાગ બધાને યાદ હશે, ત્રિકોણબાગથી ચાલુ કરીએ. એની પહેલાં ગઢ હતો, એ ગઢની અંદર જ આખું રાજકોટ આવી જતું. એના 4-5 દરવાજા હતા, એ દરવાજા રાતે પેક થઈ જાય એટલે ગામ બંધ. એ રાજાશાહીની જે હતું. પણ પાછલા 30-35 વર્ષની આપણે વાત કરીએ તો ત્રિકોણબાગથી રિયલ એસ્ટેટ રાજકોટનું ચાલુ થયું. ત્રિકોણબાગ અને જે ગુંડાવાડી જે બધા વેપારીઓના એરિયાઓ છે ત્યાંથી રાજકોટનું રિયલ એસ્ટેટ ચાલુ થયું. આજુબાજુના ગામડાઓવાળો રાજકોટમાં ખરીદી કરવા આવતા એના માટેના હોલસેલ માટેના
બધા વેપારીઓ અહીં રહેતા. હમ, હમ, હમ. જે વેપારીઓ આજુબાજુના ગામડાઓના જે ખેડૂતના રૂપિયા આવતા, તો આ રાજકોટમાં જે ત્રિકોણબાગના વેપારીઓ હોય તો એ પૈસા ત્યારે એવું કંઈ હતું નહીં, સોનું માણસો લેતા, પણ શેર બજાર ને એવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટેના અત્યારે કેમ આંગળીના વેઢે છે, હા, ત્યારે કંઈ હતું નહીં. એટલે જમીનો લેતા, અને જમીનની જરૂરિયાત હંમેશા રહેવાની જ છે, આ વધવાની નથી. આપણે પહેલાંય વાત કરી. એટલે ત્રિકોણબાગના કારણે પહેલાં ગોંડલ રોડ ને એરિયો આવેલો. આ સાઈડ જાય તો હોસ્પિટલ ચોક સાઈડથી લઈ અને જે કેસરી પુલ થાય એ એરિયો આખો આવ્યો. બરોબર. પછી કાલાવ રોડ, નવું રાજકોટ જેને કે જે કાલાવ રોડ ઉપર ટ્રાન્સફર થયું. અચ્છા, આમાં રિયલ એસ્ટેટમાં કઈ પ્રોપર્ટી લેવી ને કઈ વેચવી એ જ મહત્વનું. ત્રિકોણબાગમાં આજથી 10 વર્ષ પહેલાં લાખ રૂપિયા, 8 વર્ષ પહેલાં, 9 વર્ષ પહેલાં લાખ રૂપિયામાં એ જગ્યા કોઈ દેવા માટે તૈયાર નહોતું. અત્યારે ન્યાન તમારે સસ્તી જગ્યા જોતી હોય તો મળી જાય. કેમ કે લોકેશન મહત્વ શું છે, લોકેશનનું મહત્વ છે. તમે ગમે ત્યાં ખરીદી કરો છો, શા માટે બાય કરો. કાલાવ રોડ ઉપર આપણે જોઈએ તો કાલાવ સિસાંગ ગામ આવે, અહીંથી ત્યાં સુધી બધી ઇન્ડસ્ટ્રીઓ જો ગઈ અને ખેતીની ખરીદી થઈ, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ સારા એવા થયા. ગોંડલ રોડ ઉપર ઇન્ડસ્ટ્રીઝના કારણે ગોંડલ સુધી ઇન્ડસ્ટ્રીઝ, આપણે ગોંડલ જાય તો ગોંડલ સુધી ઇન્ડસ્ટ્રીઝ આવે, એ રોડનો વિકાસ પણ સારો થયો. જામનગર રોડ બાકી હતો તો જામનગર રોડ પર એમ્સ હોસ્પિટલ આવી, એના કારણે એનો આખો વિકાસ. મોરબી રોડનો વિકાસ થયો. છેલ્લે આ મોટા ભાઈ અમદાવાદ રોડ એટલે મારી દ્રષ્ટિએ મોટો ભાઈ હતો ને એને અત્યાર સુધી સૌથી ઓછું મળેલું હતું. કેમ કે રાજકોટનો એક્ઝિટ અને એન્ટ્રીનો પોઈન્ટ એક જ છે અમદાવાદ રોડ. જે પણ ઇન્ડસ્ટ્રીઝ લોકો ઇન્ડસ્ટ્રીઝ કરશે તો એને એક્ઝિટ અહીંથી ટ્રાન્સપોર્ટેશન અમદાવાદ રોડનું જ લાગશે. એમાં અમદાવાદ રોડ ઉપર અત્યારે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવ્યું, કાર્ગો એરપોર્ટ આવ્યું. એના કારણે રાજકોટમાં જે અમદાવાદ રોડમાં હવે સરકાર પૂરેપૂરું ધ્યાન દઈ અને એને જે સરકાર દ્વારા જે સ્કીમનો જે ફાયદો મળવો જોઈએ રોડ રસ્તાનો એ મળવાનો ચાલુ થયો છે. ભવિષ્ય શું છે હવે રાજકોટમાં? લોકોને જો ઈચ્છા થાય કે હવે કયા રોડ કે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકાય તો એના વિશે થોડું વિસ્તારથી. જ્યાં જ્યાં સરકારે જીઆઈડીસી મૂકી છે ને ત્યાં આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો. દાખલા તરીકે આજી જીઆઈડીસી છે, આજી જીઆઈડીસી સરકારે ત્યાં જીઆઈડીસી મૂકી, અત્યારે સિટીમાં આવી ગઈ છે જીઆઈડીસી. જે કોઈ ગમે ત્યારે બુકિંગ કરીએ છીએ 200-250 રૂપિયા 300 રૂપિયા હશે. મેટોડા જીઆઈડીસી છે તો બુકિંગ સમયે 250, 300, 400 રૂપિયા હતા. પછી એની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એની આજુબાજુમાં વિકાસ થાય. આપણે જૂનામાં જૂનો મારી દ્રષ્ટિએ જે અત્યારની જે ઇન્ડસ્ટ્રી એરિયો અત્યારે પણ છે, સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયો છે, ત્યાં જે તે સમયે 500,000 રૂપિયા વારના ભાવ હતા, અત્યારે 40,000 રૂપિયા વારના ભાવ. શું વાત છે! અને જે સિટીમાં આવી ગયો છે આ ઇન્ડસ્ટ્રીઝ હોય અને અહીં બાજુમાં શેરી મૂકીને સારા એવા લોકો 500 વાર 1,000 મકાનમાં રહીએ. એ રીતે જ કાલાવ રોડ ઉપર મેટોડા જીઆઈડીસી છે, તો મેટોડા જીઆઈડીસી હોવાના કારણે કાલાવ રોડ ઉપર રેસિડન્સ વધ્યું, કેમ કે એને સિંગલ રોડથી એન્ટ્રી ને એક્ઝિટ થાય. બીજું કાલાવ રોડ જામનગર સાઈડના જે કાલાવડ સાઈડના રહેવાવાળા હોય એ કાલાવ રોડ ઉપર જામનગર રોડ ઉપર રિંગ રોડની ઉપરના 2 રોડ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે રેસિડેન્શિયલમાં. ગોંડલ રોડ ઉપર એમ જ છે કે ભાઈ ગોંડલ રોડ ઉપરનો જે આખો વિકાસ થયો છે રેસિડેન્સીનો, તો એનું કારણ છે કે એ સાઈડના જે લોકો છે સોમનાથથી લઈને અહીં ત્યાં સુધીના લોકો છે તો એ સાઈડ ઇન્વેસ્ટમેન્ટ. હા, એટલે એ લોકોને આવું જાવ એ બધું થોડું રેસિડેન્શિયલ. પણ સામે વિકાસ કયો છે, સરકાર જે પાયાની સુવિધાઓ પૂરી પાડે તો વિકાસ થાય. સામાન્ય એને ટ્રાન્સપોર્ટેશન હોય, લાઇટ, પાણી આ બધું મળી જતું હોય તો વિકાસ થાય. એ જ રીતે મોરબી રોડનો વિકાસ થયો છે એમ્સ આવ્યાથી, અને માઇગ્રેન્ટ માધુપુર, મીઠાપુર, દ્વારકા એ સાઈડથી લોકો આવીને નોકરી માટે, ભણવા માટે એના માટે આવીને જામનગર રોડનો વિકાસ થયો છે. હવે અમદાવાદ રોડ ઉપર આવીએ આપણે. અમદાવાદ રોડ છે નાકરાવાળી જીઆઈડીસી, નવાગામ, ઘણી નવાગામમાં ગોડાઉન ઇન્ડસ્ટ્રીઝ, એ આ આખો પટ્ટો અમદાવાદનો રોડનો છે ને એ મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રીઝ માટે અને ગોડાઉન માટેનો રોડ છે. એનું કારણ શું? કેમ કે ગોડાઉન માટે જે એન્ટ્રી એક્ઝિટ થતી હોય, માલ આવતો હોય તો અમદાવાદ રોડ ઇઝીમાં ઇઝી પડે. સરકારે કાર્ગો એરપોર્ટ કર્યું છે તો અમદાવાદ રોડ.
નાકરાવાડીમાં જે જીએડીસી કરી છે મેડિકલ જીએડીસી કરી છે કે મેડિકલને લગતા જેટલા ઇક્વિપમેન્ટ બનાવતા હોય અથવા તમે ખુરશી પણ મેડિકલને સપ્લાય કરો છો તો એ મેડિકલમાં ત્યાં જીએડીસી મેડિકલ જીએડીસીમાં આવી. અમદાવાદ રોડ એ એક જ માત્ર એવો રોડ છે કે રાજકોટથી 35-40 કિલોમીટરમાં અત્યારે પણ વ્યાજબી કિંમતમાં ખરીદી કરી શકો એવી જમીનો મળે છે. અત્યારે પરચેઝિંગ માટે બેસ્ટમાં બેસ્ટ સમય હોય અમદાવાદ રોડ ઉપરનો મારી દ્રષ્ટિએ ગોડાઉન માટે, ફાર્મ હાઉસ માટે, પ્લોટિંગ્સ માટે, ખેતર માટે બેસ્ટમાં બેસ્ટ રોડ હોય તો અમદાવાદ રોડ છે. તો એમ ટૂંકમાં એમ કહી શકીએ કે અત્યારની જે ટ્રેન્ડ છે ટ્રેન્ડિંગ વસ્તુ એ છે કે તમારે રાજકોટમાં ક્યાંય ઇન્વેસ્ટ કરવું હોય તો જે સૌથી વધારે બેનિફિશિયલ થઈ શકે છે એવું કહીએ તો અમદાવાદ રોડ છે એ લોંગ ટર્મમાં આપણને ઘણું બધું ઉપજાવી આપે. જેમ કે તમારા ફાધરે વાત કરી હતી કે ઢેફામાંથી હોનું થાય. હા, એવું થઈ શકે. એટલે અમદાવાદ રોડમાં દાખલા તરીકે આપણે બાય એર જતું હોય તો કાર્ગો એરપોર્ટ આવી ગયો, બાય શિપ જતું હોય તો મુન્દ્રા એરપોર્ટ જવા માટે પણ તમારે અમદાવાદ રોડથી એક્ઝિટ એન્ટ્રી લેવી પડશે અત્યારે. એના કારણે આ રોડ ઉપર ઇન્ડસ્ટ્રીઝ બહુ સારી વધતી જાય છે અને આ ટ્રેન્ડ હોય ને મયુરભાઈ એ એકવાર વયો જાય. આ જરૂરિયાત છે. અત્યારના રાજકોટના રિયલ એસ્ટેટની માંગ છે અમદાવાદ રોડ. જેમ તો રાજકોટની જે રિયલ એસ્ટેટની ખપત છે ઇન્ડસ્ટ્રીઝ માટેની, ગોડાઉન્સ માટેની જે ખપત છે અમદાવાદ રોડ સિવાય પૂરી થઈ શકે નથી. કેમ કે સામે જે લોકો ઇન્ડસ્ટ્રીઝ કરતા હોય તેમને વ્યાજબી ભાવમાં જમીન મળે, ખોટા કોઈ ઇન્વેસ્ટર આવી અને વધારે ભાવ વધારી ન ગયા એવી જમીનો મળે. કેમ કે ઇન્ડસ્ટ્રીઝ કરવી છે તો મિનિમમ ફંડ એનું રિયલ એસ્ટેટમાં જાય અને મેક્સિમમ ફંડ એનું મશીનરીમાં અને એના કન્સ્ટ્રક્શનમાં જાય. એના માટે અમદાવાદ રોડ ઇઝ ધ બેસ્ટ મારી દ્રષ્ટિએ. તો આજે આપણે જે બધી વાત કરી બધા રોડના વિસ્તારની ને એ બધી, પણ આ જે પ્રોપર્ટી આ એરિયા જે છે આ વિસ્તાર, તો એના માટેનું શું છે આખી ઓપોર્ચ્યુનિટીઝ? તેમાં ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી કહે તો 15 લાખ રૂપિયાથી લઈને અનલિમિટેડ છે. તમે જેટલી તમારી સગવડતા હોય એ પ્રમાણે રોકી શકો છો અને 100% ટાઇટલ ક્લિયર જગ્યાઓ અને 2-3 વર્ષ 4 વર્ષમાં બમણા થવાની શક્યતાઓ વધારે હોય એવી જગ્યાઓ છે. તો આ 15 લાખ જેવી વાત છે તો એમાં ઘણા લોકો ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે, તો એના માટે પણ આ બહુ સારી છે. ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટમાં કરે દાખલા તરીકે 5 જણા 10 જણા ભેગા થઈને 2-2 લાખ રૂપિયા કાઢી અને પોતાની કંપની બનાવીને, અત્યારે રેવન્યુ વિભાગમાં છે, કંપની બનાવીને તમે એક જણો લે વેચ કરવા જઈ શકે, બરોબર, એ કંપની બનાવીને કરી શકો અથવા 10 જણાનું દસ્તાવેજમાં નામ નાખીને કરી શકો. તમારે એમાં કંઈ લોન લેવી હોય, હોમ લોન લેવી હોય તો એ પણ લઈ શકો. અને અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને કલયુગે સંઘે શક્તિ. અત્યારે સંઘમાં બધાય અત્યારે બધા સંઘમાં વળીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અત્યારે બધા રાજકોટની બજારમાં જોઈએ તો 10 જણા 15 જણા બધા જે મોટા મોટા નામ દેખાય છે એની પાછળ 40 જણા 50 જણા 60 જણાના મંડળીઓ છે, ગ્રુપ છે. એ થઈ રહ્યું છે. એક જણો આટલું નથી કરી શકવાનો. એટલે હું પણ છું તો મારે ગ્રુપ છે, એની તાકાત છે, એના કારણે આ બધા પ્રોજેક્ટો થઈ રહી છે. વાહ. તો બાપુ ચાલો આપણે જઈએ, આપણી મઢીએ. વાહ, તમારી આ પ્રોપર્ટી આવીને ખૂબ મજા આવી. તો ફાઇનલી જાતા એપિસોડના કન્ક્લુઝનમાં કયા લોકો તમને સંપર્ક કરી શકે એના વિશે જરાક ઓડિયન્સને માહિતગાર કરીએ. મયુરભાઈ, જે પણ લોકોને રિયલ એસ્ટેટની માર્કેટ જાણવામાં રસ હોય, રિયલ એસ્ટેટ શું છે, રિયલ એસ્ટેટનો આપણા આર્થિક વિકાસ માટે કઈ રીતે ઉપયોગ લઈ શકું, એ પણ જેને જાણવું હોય એ અમારી ટીમનો, અમારા ગ્રુપનો કોન્ટેક્ટ કરી શકે. તમે કીધું મજા આવી, તો આજે આપણે અત્યારે બેઠા છીએ જે મઢુલી હું કહું છું, વિલા કહીએ છીએ, ત્યાં અમે અમારા ગ્રુપે પોતા માટે રાખ્યો છે, એન્જોય કરવા માટે. કેમ કે તમે કમાઈ લેશો બધું, અત્યારે જમાનામાં જે ખાવું હોય પીવું હોય બધું મળી રહે, પણ શાંતિ, એકલા સાથે રહેવાનું, મિત્રો સાથે, ફેમિલી સાથે રહેવાનું. તો એના માટે નાના એવા બજેટમાં તમારું એક ફાર્મ હાઉસ થઈ જાય. આ જો અમે પણ આ ફાર્મ હાઉસ રાખ્યું છે અને તમે જે આનંદ લીધો એ બીજા મિત્રો લે અને અમે પણ લઈએ, એ આનંદ કરવા માટે જ આ ફાર્મ હાઉસ રાખ્યું છે.
ખૂબ ખૂબ આભાર મયુર. થેન્ક યુ.